બાપા મારી કીધી તું તેટીના ભાઈ હોય તો ખાય નહીં તો એ હાલો હાલો જો મિત્રો ખેતરને શમશાન બનાવી દીધું. આગની બેલડી બે હવે જો ખેતરને શમશાન બનાવી દીધું. જો તો વારા ફરતી વારો કાંઈ રીત છે ને કયા તારી હે. તો હાલો મિત્રો શિરામણ કરીને આવી ગયા હી અને મેં તો શિરામણ નથી કર્યું કારણ કે સવારના પોરમાં મને ઉઠતા ખાવું ન ભાવે એટલે હવે ભાઈ કામ કરવાનું છે અમારે. આજે રસ્તોમાં હજી પાલ ઓલો ઉઈડો હોય ને કુંવર ઉઈડો હોય ને એ બધું એક કોર કરવાનું હોય કારણ કે કેળે બધા હાલતા હોય વળી ગઈઢા માણા બે ત્રણ ઓલા ગઈઢો પાપા કોઈ બે ત્રણ ગાડી આપતા આપતા વળી લહરી જાય તો વાગ દે આપણો. એને કરતાં જો આ પડ્યું છે ને એ બધું ચડાવી દઈએ આપણે. એ એક કામ પૂરું કરવાનું હોય પછી આગળનું કામ શું છે એ પછી આગળ ખબર. હાલો તો આ લગીમાં મેં ચડાવી દઈ પછી બનાવી લો. જો બાપુજી આવે આટા જ મારે હોય નકરા તેલીનું છે ને અમે કઈ નથી તેટીના પાછા તેટીના ભાઈ હોય તો ખાય નહીં તો હજી ઉપર ભાઈ આ જાઓ કેવું ઉકલે ફોટો ભાઈ જાવ હજી. હા બસ હજી ભાઈ જાઓ. લ્યો ગાઈસ જોવો હું ક્યાં બેઠો એ જોવો તમે ખાલી. ગુંગણ હુઈકવા ને ઓલું ગુંગણ ઉડે નહીં થારું એમ હા ઓવો નહીં પડો. આ ગુંગણ ઉડી જાય મને એવું લાગે. ગુંગણ હુઈકવા જો ગુંગણ છે ને બધા જોઈને હુકવાઈ ગયા મસ્તીના. એન્ડ હવે ભાગવાનું આપણે ઘરે અને ઘરે જઈને ખાવાનું આપણે શીખણ. તો વ્લોગ બંધ કરી દો એટલે શીખણ સારું હાલે. તો હાલો ફાઇનલી મિત્રો થઈ ગયો છે રોંઢો અને ભાઈ કયુંનો સવારનો વ્લોગ ચાલુ નહોતો કર્યો તો મેં કીધું વ્લોગ ચાલુ કરી દઉં. હવે રોંઢો થઈ ગયો છે અને બપોરે શીખણ બીખણ ખાઈને આહા હજી હુઈ ગયા હતા. નીંદર આવી છે ભાઈ નેક્સ્ટ લેવલ. તો અત્યારે તો ભાઈ કાંઈ કામ નથી. ગુંગણ અમે હુકવીને જે હુકાવ્યા હતા ને અહીંયા એ ગુંગણ હવે હકેલીને મૂકી દીધા માળિયામાં. એન્ડ તમને બતાવું ભાઈ રામડામાં જે મોર આવ્યો છે ચીકુ ને મોર ને બધું આવ્યું છે. જો ચીકુડા જો ઉતારી લીધા અડધાથી આમાં અડધા ઉતારી લીધા મારા મામા એને. પછી રામડામાં મોર આવ્યો છે ગાઈસ. તમને હું પેલા હે ને એક મોર બતાવું. જો આ જો દેખાય બહુ મોર આવ્યો છે આ વખતે. આખો રાવણો ભરાઈ જાય. ઓલી વખતે ખબર ને આપણે ઓલી વખતે ઉભા રેડી ઓલી વખતે આપણે આવ્યા હતા તે જોયું હતું ને તમે પાથરો પડ્યો આખો રાવણાનો હેઠો. એવી જ રીતે હવે ચોમાસું થોડુંક નજીક આવે ને ત્યારે રાવણા આવશે. એ તો મને નથી ખબર કેદી આવે એ માફ કરી દેજો ખબર ન હોય તો. એટલે ભાઈ મોર તમને હે ને એમ ન દેખાય કારણ કે મોર એ લીલો હોય ને પાંદડા લીલા હોય એટલે મોર ઘડીકમાં દેખાય નહીં. તો આખો રાવણો ભર્યો હોય તો અત્યારે તો મારા નાનાની ખૂણે લીમડે બેઠા છે અને ચેવડો બેવડો ખાય તો મને કે હાલ ચેવડો ખાવા. તો હાલો આપણે અહીંયા જાય. બાપુજી જો હમણાં રાયડું નાખતા છે. જો મારા બાન બધા આવી ગયા જોઈ લ્યો ભાઈ. હાલો જાય સેવડો બેવડો ખાઈ લે પછી કરીએ બ્લોગ કન્ટિન્યુ. ઓકે મિત્રો પોપડી બધા મૂક્યું છે શાખાનું. મિત્રો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે ભાઈ આ ઘઉંનું બાચકું એક વધારાનું સમૂહ કરવાનું વૈજું છે એ લઈ જવાનું હોય ઘરે ગાડીમાં. તો હાલો ચડાવો બાપુજી ગાચકું. કેડા સિસ્ટમ બાપુજી બહુ ખારા કરે હો ગઈ બાપુ કાંઈ નહીં. હાલો રાખજો. આ કોણ છોડાય એમને નહીં રહીએ તમારાથી. સવારે તો રાખી દીધું તું એ બડા સડકું નથી બાપા મારી કીધી તું તમારાથી ખાતું નથી કાંઈ એમ કહી દો. થાક્યા તારા જેડા જીવન છે હવે. હા તારામાં હાલે બહુ ગોળી મારી તો નમી જાય. તમે મુકાઈ તો મૂકી દો ને. હાલો ભાઈ બાચકું મૂકી જાય એટલે ભાગી જાય. હાલો મિત્રો અમે નાના દીકરો બે ઘઉંનું બાચકું લઈને જોયો ચાલુ ગાડીએ બ્લોગ બનાવતો જાઉં કેમ બાજકું લાવતું થઈ ગયું તો પણ લઈ લ્યો ને હરખું આ બાજુ. બાચકું લાવતું હોય તો હું લાવતો હોય બાચકું. કાંઈ નક્કી ન હોય તમને બ્લોગમાં જોવા મળી જાય કે ગાડી પડી ગઈ ઊંધી. ચાલુ બ્લોગિંગ. હાલો બંધ કરતો વળી આને હેઠળ નાખે. તો મિત્રો ફરી વાર આપણે પૂગી ગયા છીએ અહીંયા વાડીએ રાત્રે રખોલું કરવા માટે. આજે લાસ્ટ ડે છે. કાલ તો ઘઉં વેચાઈ ગયા ભાઈ. 480 રૂપિયા ભાવ આવ્યો મારા ઘઉંનો. કાલે વેપારી ભરી જાય બધું કામકાજ થઈ જાય ને અત્યારે કાગળ લેવા ગયો તો પાણી ભરવા માટે. હાલો આજે પણ કાલની જેમ આજ તો કાંઈ પ્રોગ્રામ નથી. આજે ખાલી ચા જ બનાવવાનો હોય. આજ તો 2-3
મછવારો કરાવવા માટે હે વાળા બાપભાઈ હે, જીતુભાઈ હે, મારા નાના હે, હું શું 4 જણા છીએ. તો હાલો પાણી ભરતાવ્યા પછી આપણે બેઠા. જો અંજવારું જેટલું હે ને ગાઈસ કે બીક જ નહીં લાગે એટલું અંજવારું હે, બહુ અંજવારું હે. જો એટલા ચાંદામાં આખી ધરતી, મજા આવે એવું છે, મજા. તો મિત્રો ગુડ મોર્નિંગ બધાને, ગુડ મોર્નિંગ. ને અત્યારે વાગી રહ્યા છે સવારના 6:30 એન્ડ વાડીએથી આપણે હવે નીકળવાનું ઘરે, કારણ કે આજે આપણે કોલેજ પ્રેક્ટિકલ એક્ઝામ. તો હોય ખાલી 3 કલાકની જ, પણ કેવડો ધક્કો ખવડાવે જોવો તમે. હવે હું અત્યારે પ્રેક્ટિકલ એક્ઝામ દેવા સોરી થોડું બોલાઈ ગયું, ચાંદી પડીએ. તો હમણાં પ્રેક્ટિકલ એક્ઝામ દેવા માટે હું નીકળીશ. અને અત્યારમાં જે ભાઈ નેચર બન્યું છે નેક્સ્ટ લેવલ ભાઈ. સાંજે અમે ત્રણેય જમાવીને બેઠા હતા, બધું નક્કી કર્યું. જો હું ને જીતા મામાને વાડીએ હુતા, બાપભાઈ ને મારા નાના બે એની બાપભાઈની વાડીએ હુતા, 2 અલગ અલગ સ્પ્લિટ થઈ ગયા. પછી ભાઈ બેઠા હતા ઘડીક વાર વાતું બાતું કરીને, પછી ભાઈ હુઈ ગયો. હા હું નીંદર આવી નેક્સ્ટ લેવલ. મેં સાંભળ્યું કે ભાઈ સિટીમાં બધાને જુનાગઢમાં બધે બહુ ગરમી છે, પણ અહીંયા જે રાતે ઠંડક હતી, મજા આવે એવી ભાઈ. તો હાલો હું નીકળું ઘરે, પહેલાં ઘરે પૂગીશ, બધી વસ્તુ લેવાની લઈને, અને આપણે ભાગ્યે જુનાગઢ અને દઈ દે પ્રેક્ટિકલ એક્ઝામ. ત્યાં લગી તમે સિનેમેટિક એન્જોય કરો. અત્યારના પોરમાં જે વાતાવરણ છે જો. હલો, મેં ફોન કર્યો તને. હું હાઈલો આવતો હતો. હાલો ક્યાં હાલો? અરે બસ લાવ, પ્રેક્ટિસ વિલ બી મેન પરફેક્ટ. ગયો એ તો. યસ, વાહ એજાઝ ખાન વાહ. તું મેરે અડ જા ને. તો જોઈ લે, આ બચકાવે લે પાકું. તું બચકાવે બહુ ને બધું. ગાઈસ આ ગલીમાં કઈક વસ્તુ પડી હોય તો બચકાવી જાય તને. આ તો નવો સ્માઈલી હે જો. વાહ બેટ, क्या लगता था नहीं लौटेंगे. ગાઈસ આને થોડી પ્રેક્ટિસ કરાવી લો એટલે હાર્દિક પંડ્યા ભેગો નેટ પ્રેક્ટિસમાં રમી શકે છે. મજાક કરું ભાઈ. આવી ગયો. તો ગાઈસ અત્યારનું તાપમાન ચેક કરો. આજે કેટલા ડિગ્રી છે તાપમાન? કાલે 42 ડિગ્રી હતું. આજે કેવું લાગે આપને? ફીલ કેવું થાય? આજે આમ તાપ તો બહુ હોય હો ગાઈસ, માં કસમ. એક તો આને ગોલો ખવડાવી દીધો તો મારા હોઠ ગુલાબી કરી દીધા. કોકને એવું લાગે કે કોકને પપ્પી બોલી કેટલા ગુલાબી થઈ ગયા. જો હવે તડકો આવ્યો. ઓહો ભાઈ અત્યારે કેટલું તાપમાન હશે આજનું કહી દઉં હું તમને. 43-44 તાપમાન હશે. જાઓ. કાલ તો ભાઈ ત્યાં તો ઠંડક હતી, પણ અહીંયા કેવી કાલે ગરમી હતી? બહુ હતી હો, 42 ડિગ્રી હતું તાપમાન. રાતે એવી ગરમી હતી, બધા કહેતા હતા. તો હવે આજની રાતનું જોઈએ આપણે. સવારે ઠંડક હતી. સવારે તો ત્યાં ઠંડક હતી. ઓહ આકડા એ છોકરા ગાય છોકરી તું મને મરાવતો નહીં હો. 10મું પૂરું થઈ ગયું તો કે હવે ક્યાંક તો ટાઈમ પાસ કરવાનું બધું પૂરું ના આવે 10મું. હવે શું કરવાનું છે તમારે? વેકેશન રખડવાનું. કામે રહી જાવ ક્યાંક કામે હાડો હજી વાર ગાઈસ. બાકી આપણે ઘરે અને બ્લોગ એડિટ કરીને પછી આપણે રમશું ક્રિકેટ. પહેલા આપણે રસ પીતા છે 5 વાળો આવી એ જો કે પૈસા હાલ જવા દે. તો ગાઈસ મેં અત્યારે જોયું તાપમાન 39 ડિગ્રી તાપમાન છે આજનું ભાઈ જુનાગઢનું. કાલ કરતાં ઓછું છે. કાલે 42 વહી ગયું, આજે 39 છે માત્ર. વાવ. તોય મને તો માથું દુખે ઘરનું. શું જોઈએ હવે ક્યાં રમીએ. હવે પહેલાં તો આપણે બ્લોગ એડિટ કરી લઈએ. લુલુ આમ જીબડી બતાવી તારી. જીબડી બતાવી તારે. સાંદ્રતામાં પી લઉં તારી જીબડી આમ રાખ. કાલુ હોય મેરા કાલુ હોય. આર્યો કાલુ
લુલા જેવો હે ગાય ચકલો બોલતો હોય ને એમ લાગે કે કઈ એમ બોલવી બોલ આમ કઈ મરે મરો 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 બોલતો હે બોલ ક્યાં હે નલ્લો એટ કાલુ ટોપી કાલું ગાયરો હું બોલ્યો એટલી બધી ખારો નથી લાગતો બેજેતી